સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. તપઋતુના પહેલા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત પીતરનું ધર્માસનનું પર્વ ઉજવે છે. સંત માથીકૃત શુભ સંદેશના 16મા અધ્યાયના વચનો 13-19 પ્રભુ ઈસુ દ્વારા શિષ્યોને પૂછાયેલ પ્રશ્ન માનવ પુત્ર કોણ છે નો શિષ્યો શો પ્રત્યુત્તર આપે છે તે સાંભળીએ. કૈસરિયા ફિલિપ્પીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે? એ વિશે લોકો શું કહે છે? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યોહાન, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઇર્મિયા અથવા કોઈ બીજા પૈગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પીતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યુના પુત્ર સિમોન, તું બળભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે. અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પીતર એટલે ખડક છે, અને એ ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની જેની પૃથ્વી ઉપર બંદી કરીશ તેની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની જેની પૃથ્વી ઉપર છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. સ્નેહના સ્પંદન, સ્પંદન. આજે સંત પીતરનું ધર્માસનનું પર્વ ઉજવીએ છીએ. સંત પીતર અને તેમના ઉત્તરાધિકારીઓ ધર્મસભામાં વડા ધર્મગુરુનું સ્થાન શોભાવે છે. એ સ્થાનનો આજે તહેવાર છે. એ સ્થાનને ઈસુએ નક્કી કર્યું છે, અને એ સ્થાન પર કોને બેસાડવા તે પણ ઈસુ જ નક્કી કરે છે. એ સ્થાન પર બેસનાર ઈસુને બરાબર ઓળખતા હોવા જોઈએ. પીતર ઈસુને ઓળખી બતાવે છે કે ઈસુ અભિષિક્ત છે, ઈસુ ઈશ્વરના પુત્ર છે. આ ઓળખ સંશોધનનો વિષય નથી કે વિચાર વિમર્શની પેદાશ નથી. આ તો ખુદ પ્રભુએ કરાવેલું દર્શન છે. આ પ્રભુનું દર્શન પામીને ઈસુને ઓળખનારો એક ધર્મસંઘ અસ્તિત્વમાં આવશે. એ ધર્મસંઘ પીતર ઉપર એટલે કે પીતરે વ્યક્ત કરેલી શ્રદ્ધા પર રચાશે. એ ધર્મસંઘ ઈસુને ઈશ્વર પુત્ર તરીકે શ્રદ્ધાપૂર્વક સ્વીકારશે. એ ધર્મસંઘના ચણનાર ઈસુ છે. ધર્મસંઘને ચણનાર છે ઈસુ, અને ચણે છે પીતર ઉપર. પીતરને સ્થાને તેમના ઉત્તરાધિકારીઓ આવશે, કારણ મૃત્યુ ધર્મસંઘને કોઈ આંચ નહીં લાવી શકે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એ ધર્મસંઘને એની બાલ્યાવસ્થામાં જ પૂરો કરી દેવા માટે યહૂદી ધર્મએ અને રોમન સામ્રાજ્યએ જે અત્યાચારો કર્યા એ બધા જ અત્યાચારો ધર્મસંઘનું મૃત્યુ લાવવામાં સફળ ન થયા. પછી તો દરેક પેઢીમાં અને દરેક સદીમાં કોઈકને હાથો બનાવી ધર્મસંઘ પર આક્રમણ કરે છે, પણ ધર્મસંઘ અડીખમ ઊભો છે. ઈસુએ સંત પીતરને અને તેમના ઉત્તરાધિકારીઓને સત્તા આપી છે. સત્તા સેવા સરળતાથી થાય એ હેતુ માટે આપી છે. ઈસુએ શિષ્યોને બધી જાતની માંદગી મટાડવાની અને વળગાડ ઉતારવાની સત્તા આપી, ત્યારે તેઓ સેવા ખૂબ સરળતાથી કરી શક્યા. ધર્મસંઘમાં વડા ધર્મગુરુના સ્થાનને ધર્મસંઘમાં બંધી કરવાની અને છૂટ આપવાની સત્તા આપે છે. વડા ધર્મગુરુ આ સત્તાનો ઉપયોગ પ્રભુ સાથેના સતત સંપર્કમાં રહીને કરે છે. વડા ધર્મગુરુનું સ્થાન પરવાનગી આપે તો ધર્મસંઘના સભ્યો એ કરે છે, અને એ સ્થાન કોઈ બાબતની બંધી કરે તો ધર્મસંઘના સભ્યો વફાદારીપૂર્વક એ પ્રતિબંધ પાળે છે.
તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. કેવી તારી કૃપા છે પ્રભુ, કેવી તારી કૃપા છે પ્રભુ, હું તુજમાં ભીંજાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. વાર તે જોયો તો સાગર કિનારે મને, એક વાર તે જોયો તો સાગર કિનારે મને, એક વાર તે જોયો તો સાગર કિનારે મને. સ્પર્શી લહેરો શીતલ રોમે રોમે પ્રભુ મારે. સ્પર્શી લહેરો શીતલ રોમે રોમે પ્રભુ મારે. આંખોથી આંખો મળી, આંખોથી આંખો મળી, નવજીવન પામ્યો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. પાસે આવ્યો જ્યારે બની ધન્ય એ ક્ષણ સાચે. તું પાસે આવ્યો જ્યારે બની ધન્ય એ ક્ષણ સાચે. તું પાસે આવ્યો જ્યારે બની ધન્ય એ ક્ષણ સાચે. ઉચાટ દિલનો ગયો કે વિષાતા ફેલાઈ રે. ઉચાટ દિલનો ગયો કે વિષાતા ફેલાઈ રે. હવે તુમારી સાથે છે, હવે તુમારી સાથે છે ને હું તારી સાથે છું. તારા જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. તારા
જ પ્રેમના વમળોમાં ધીરે ધીરે ખેંચાયો છું. ખેંચાયો છું